वडोदरा के खोडियार पार्क सोसाइटी में बारिश के बाद पानी भर जाने और कीचड़ से सड़क भर जाने की शिकायत उजागर हुई है। इस मामले कई बार कॉरपोरेशन से शिकायत करने के बावजूद हल न मिलने पर सामाजिक कार्यकर्ता स्वेजल व्यास सहित स्थानीय निवासियों ने कॉरपोरेशन हाय हाय के नारे लगाते हुए ढोल और थाली बजाते हुए विरोध प्रदर्शन किया। साथ ही कॉरपोरेशन की समस्या पर अनदेखी को उजागर भी किया। મીનાબેન અને આ રોકડિયા સાહેબ આવીને જોઈને જતા રહે છે, પણ એનો કોઈ નિકાલ આવતો નથી। બહાર જવાનું બી મુશ્કેલ છે, ગાડીઓ બી સ્લીપ ખાય છે। સોસાયટી છે અમારી, આવા જવાનું રસ્તો નથી, કચરાની ગાડી આવતી નથી, અમારા સ્કૂલના નાના છોકરાઓની વાહનો પણ આવતી નથી। વાહનોવાળા એમ કહેશે કે તમે રોડ ઉપર લઈને આવો, આ કિચનમાં નાના છોકરાને યુનિફોર્મ પહેરીને કેવી રીતે લઈ જવાના? અમારે કેટલી વખત છોકરા બગડી જશે, યુનિફોર્મ બગડેલા પહેરીને જાય તો સ્કૂલ વાળા એમ કહેશે બહાર ગાડી મૂકો, તો અમારે ઘેર મૂકવા જવાનું સ્કૂલમાં? ઘણી વાર રજૂઆત કરી, બહુ રજૂઆત કરી, કેટલી વાર મીડિયા વાળાને બોલાયા, પણ કોઈ ઉકેલ આવતું નથી। અમારી સોસાયટીનું પાણીની લાઈન નથી, પાણીની લાઈન છે, કચરા ગાડી આમ કહેશે તમે ઠેર બહાર લઈને આવો, અહીંથી બધું અઠવાડિયું ભાઈના કિચનમાંથી ડોલ લઈને કેવી રીતે જવાનું? અમારે सड़क की हालत इस कदर खराब है कि लोगों को आवाजाही में काफी दिक्कतों का सामना करना पड़ रहा है। वहीं शहर की इस हालत को देखते हुए वडोदरा के स्मार्ट सिटी कहलाने पर भी सवाल उठे हैं। वडोदरा शहर में वॉर्ड नंबर 8 જે કરોડિયા વાળો રોડ છે એમાં ખોડિયાર પાર્ક સોસાયટી છે। 150 મકાનો છે, 7-7 વીરા ભરે છે, તેમ છતાં કિચડ ગંદકી ચારે બાજુ એટલી ખરાબ હાલત છે કે નથી સ્કૂલ વાન અંદર આવી શકતી, નથી છોકરાઓ વાન સુધી જઈ શકતા, નથી એમ્બ્યુલન્સ કે કોઈ આવી શકતું, નહીં ઘરડા લોકો પોતાના ઘરની બહાર નીકળી શકતા। તમામ જેટલા પણ લોકો 1000 જેટલા લોકો રહે છે એ તમામ મહિલાઓ હોય પુરુષો હોય સૌ લોકો ત્રાહિમામ છે। અને એક જ હતું વરસાદની સ્ટાર્ટિંગ છે ને આટલું કિચડ, એમના ઘૂંટણ સુધીના પાણી એમના ઘર સુધી આવી જાય છે, ગટરના ગંદા પાણી આવે છે। તો આની માટે તંત્રએ જાગવું પડશે, નહીતર આ લોકોની જે ક્ષમતા છે એ ખૂટી પડશે। અને જે દિવસે ખૂટી પડી જશે અધિકારીઓને પણ નહીં છોડવામાં આવે, આ કોર્પોરેટરોને નહીં છોડવામાં આવે, એ કોઈ પણ લોકોને છોડવામાં નહીં આવે, કારણ કે તમે લોકો તો ઊંઘી રહ્યા છો પણ ત્રાહિમામ પબ્લિક છે। ખાડાઓથી તો કંટાળ્યા છો, ઘરોમાં કિચડ ને ગટરના પાણી પહોંચી ગયા છે। વહેલી તકે સાફ નહીં થાય તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન સાથે અમે જવાબ આશ્ચર્યચકિત પ્રોગ્રામ કમિશનર સાહેબની ઓફિસમાં આપીશું। વડોદરા મહાનગરપાલિકાનો ઇલેક્શન વોર્ડ નંબર 8 અને 8માં આવેલું ખોડિયાર પાર્ક સોસાયટીની અંદર જ્યારે વાત કરવામાં આવે ત્યારે છેલ્લા 2 મહિનાથી અહીંયા ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા। સ્વાભાવિક છે કે 90-10ની અંદર આ કામગીરી કરવામાં આવી હતી, પરંતુ આજે તમે જુઓ કે એક બાજુ ચોમાસાની ઋતુ બરાબર માથા પર હોય અને જે રીતે ખોદકામ કરી અને આ ભારે હાલાકીનો સામનો અહીંના નગરજનોને કરવો પડે છે। એક બાજુ આપણે 6000 કરોડનું બજેટ બનાવીએ, સ્માર્ટ સિટીની વાતો કરીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખાલી માત્ર કાગળ પર હોય એવું અમારું સ્પષ્ટપણે માનવું છે। તમે જુઓ કે આ કેવી પરિસ્થિતિમાં લોકો જીવે છે। એક દિવસ હોય, 2 દિવસ હોય, પરંતુ છેલ્લા 4 મહિનાથી અને છેલ્લા 4 દિવસથી ભગવાન કરે વરસાદ નથી આવ્યો, તેમ છતાં પણ જો આ હાલત છે તો વરસાદ પડશે તો આ વિસ્તારના આ લોકોની શું હાલત થશે? સૌથી પહેલાં નાના બાળકો અહીંયાથી બહાર નથી જઈ શકતા, સ્કૂલની વાન અંદર નથી આવી શકતી, ડોર ટુ ડોરની ગાડી નથી આવી શકતી, અરે કોઈકને બીમાર પડે તો અહીંયાથી એમ્બ્યુલન્સ પણ ના જઈ શકે, અને સિનિયર સિટીઝનોને તો ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડી ગયું છે। એટલે છેલ્લા 4 મહિના તો લગભગ એવું માનું છું કે આ વિસ્તારને જેલ જેવી સજા આપી છે। ત્યારે અમે અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જે લોકો માત્ર ઘોર નિંદ્રાની અંદર છે, તો મારે એમને કહેવું છે કે તમને આ લોકોએ ખોબે ખોબા ભરી મત આપ્યા છે, તમારી ફરજ છે કે આનું તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવું જોઈએ।